सरकारना मंत्री श्रीमती मनीषाबेन वकील, भारतीय जनता पार्टीना शहर प्रमुख श्री जयप्रकाशभाई सोनी साहेब, वडोदरा जिल्लाना प्रभारी डॉक्टर ऋत्विजभाई पटेल, पूर्व सांसद श्रीमती रंजनबेन भट्ट, पूर्व सांसद जयाबेन ઠક્કર, पूर्व मेयर मनीषाबेन सेठ, पूर्व धारासभ्य सीमाबेन मोहिले सहित आप सौ पत्रकार मित्रों भारतीय जनता पार्टी वडोदरा महानगर वती हार्दिक स्वागत करूँ छूं। હવે હું ભારતીય જનતા પાર્ટીના ઉર્જાવાન અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની સાહેબને એમની વાત રજૂ કરવા માટે વિનંતી। સૌને નમસ્કાર। સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી सीमाबेन, पूर्व सांसद एवं जयाबेन, पूर्व मेयर जिगीशाबेन, पूर्व गुजरात सरकारना मंत्री, पूर्व धारासभ्य और पूर्व शहर प्रमुख एवं जितेन्द्रभाई सुखड़िया साहेब, सौ उपस्थित कार्यकर्ताओं, शहरना महामंत्रीश्रीओ और आ पत्रकार मित्रों, 2 दिवस पहला जे रीते लोकसभाનું पार्लामेंट सेशन स्पेशल सेशन बोलाववामां આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ તે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે ત્યારે नारी शक्ति ने વધુ मजबूत बनावा माटे पार्लामेंटमां अने विधानसभामां एमने 33% आरक्षण मळे एवा प्रकारनो बंधारणमां सुधारो करवानी आवश्यकता हती। एनुं बिल लईने एमने स्पेशल सेशननुं आयोजन कर्युं हतुं अने आप सौने जणावीने दुख थाय के ज्यारे पार्लामेंटमां आटली बधी सारी चर्चा थया बाद विरोध पक्षे आ बिल ने पारित तो थवा ना दीधुं त्यां सुधी तो बरोबर है कि विरोध पक्ष एटले विरोध करे, परंतु ज्यारे लोकसभा पूरा थया पछी मकर द्वार पर उभा रहीने कोंग्रेसीओ एनो उजवणी करे, आवी महिला विरोधी मानसिकता धरावनार कोंग्रेसीओने आजनी जनता, गुजरातनी, भारतनी महिलाओ जरूरथी जवाब आपशे। आज नकारात्मकतानी राजनीतिना जे प्रकारना એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિની વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે। કેટલા વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% आरक्षण माटेनी एक सुविधा और महिलाओं सशक्तिकरणनी बात ज्यारे करवामां आवी देश समक्ष तो एनो पण विरोध करवो ए एमनी मानसिकता बतावे छे। आपना माध्यमथी जणाववा मांगु छुं के आवा कोंग्रेसनी आ विरोधी महिला विरोधी मानसिकतानी कोंग्रेसना लोकोने आवनारी स्थानिक स्वराज संस्थानी चूंटणीमां आपणे सौ साथे मळीने जाकारो आपीए। धन्यवाद। गुजरात विधानसभाना मंत्री श्रीमती मनीषाबेन वकील एमनी बात આજે મધ્ય ઝોન ખાતે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથે જ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ,
પૂર્વ સાંસદ બેન રંજનબેન ભટ્ટ, એવી જ રીતે પૂર્વ સાંસદ બેન જયાબેન ઠક્કર, સાથે જ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરમાં મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલબેન, સાથે જ દાહોદથી પધારેલા ખાસ અમારા મહિલા મોરચાના કાર્યકર્તા જે ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા, સાથે જ વડોદરાના ધારાસભ્ય રહેલા અને મંત્રી રહેલા એવા જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત છે. હમણાં જેવી વાત ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીએ મૂકી, એ જ વાત હું પણ આજે આપના સમક્ષ મૂકવા માગું છું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા અલાયન્સ પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નેગેટિવ રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિના ઘડતરમાં બહેનોના સન્માન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધને અત્યાર સુધીના જેટલા પણ પરિવારવાદના પોષવાનું કામ કર્યું છે એ ખૂબ નિંદનીય છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો નહીં મળે. કોંગ્રેસ એનો વિરોધ કરીને પોતાની કુઠિત માનસિકતા પ્રકટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતમાં વાત કરવી અને જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે છે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતોને અવગણના કરીને કોંગ્રેસની એક જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્યની સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી. લટકાવવાના, ભટકાવવાના, નટકાવવા એવા જે કોંગ્રેસનું દેશ માટેનું વલણ રહ્યું છે એ ખૂબ નુકસાનકારક છે. કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો જે કાનૂન, જનધન યોજના, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કરેલો છે. નારી શક્તિને વિકાસમાં અને નીતિ નિર્ધારણમાં ભાગીદારીને આપવાની જે લડાઈ છે એ દશકોથી ચાલતી આવી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 21મી સદીના ભારતની નારી શક્તિને નવો અવસર આપીને વિકાસનો નવો ઇતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે. એમને સંસદમાં ડંકાની ચોટ પર કહેલું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને એનો હકદાર કોઈ એક નહીં, બધા જ પક્ષો હશે. આ બિલ માત્ર એક કાયદો નહોતો, પરંતુ દેશની અડધોઅડધ વસ્તીની પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33% અનામત આપીને તેમના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું. આજે કોંગ્રેસ સહિત જે પક્ષો તેનો વિરોધ કરે છે તે જ પક્ષો ચૂંટણીઓમાં મત મેળવવાના એક માત્ર મત ઇરાદાથી અગાઉ એનું સમર્થન કર્યું હતું. એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે 2023ના બિલના સમર્થન આપવા માટે તે તૈયાર છે, બીજી બાજુ એવી વાત કરે છે તેને ડિલિમિટેશન અને તેની પ્રક્રિયામાં વિશ્વાસ નથી. 2023ના બિલમાં સીમાંકન બાદ કાયદાના અમલનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે. દેશની કરોડો બહેનોને આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેશે. લોકો હવે જાણી ગયા છે કે નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતાઓ અને બહેનોના સશક્તિકરણનો વિરોધ કરનારોને હવે ચૂંટણીઓમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપીને દેશને વાત નિશ્ચિત કરશે. આપ સૌના માધ્યમથી દેશ અને રાજ્યની માતા અને બહેનો સમક્ષ આ વાત યોગ્ય રીતે મુકાય એવી આમ સૌ અપેક્ષા રાખીએ છીએ.
મેડમ 2023માં જે આ બિલ પાસ થયું તે વખત 2011ની વસ્તી ગણતરી આધારે જ તો કરવાનું હતું. આ 2023 જે મંજૂર થયેલું બિલ છે એનું 16 એપ્રિલે એનો કાયદો બની ગયો છે, નોટિફિકેશન બહાર પડી ગયો છે, તો શા માટે મંજૂર કરવામાં આવે, એનો અમલ કરવામાં નહીં આવે અત્યાર સુધી? જ્યારે 2023માં આ બિલ મૂકવામાં આવ્યું હતું ત્યારે વસ્તી ગણતરી અને સેન્સસ બંનેના બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જ્યારે આ સેન્સસની પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે, જ્યારે સેન્સસની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ત્યારે એવું લાગ્યું કે 2029 સુધી કદાચ આ બિલના જે વાત મૂકવામાં આવી હતી કદાચ બહેનોને કદાચ રિઝર્વેશન ન મળી શકે, એના માટે જ આ સુધારો બિલ લઈને આવ્યા, જેથી કરીને 2011ના જે સેન્સસ છે એની ઉપર ડિલિમિટેશન થઈને આ 33% રિઝર્વેશન આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીએ પણ મહિલાઓની જે વાત કરવામાં આવે તો એનું અન્યાય તો થયો જ છે. ગત લોકસભાની ચૂંટણીમાં રંજનબેનની ટિકિટ પણ કાપી નાખી હતી ભાજપાએ. તો નારીઓનું આટલું સન્માન કરવાનું હતું તો શા માટે રંજનબેનની ટિકિટ કાપી અને પુરુષ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી? ભારતીય જનતા પાર્ટી એના દરેક કાર્યકર્તાઓને સન્માન આપે છે, સાથે સાથે બધી જ બહેનોને ખૂબ સન્માનરૂપ રાખીને અલગ અલગ પોસ્ટ પર પણ મૂકે છે અને દરેક નાના કાર્યકર્તાઓની પણ કાળજી રાખે છે. આ પત્ર પરિષદ છે એ 33 રિઝર્વેશન જે બહેનો માટે લાવવાનું છે એની વાત છે. અને જે કોંગ્રેસ દ્વારા ઝાકાર આપવામાં આવ્યો છે અને જે રીતે બહેનોનું અપમાન કરવામાં આવ્યું છે અને જે મેઇન સ્ટ્રીમમાં બહેનો ના આવે એના માટેનો એમને જે વિરોધ કર્યો છે, એના માટે આપ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપ પૂછી શકો. અમારો સવાલ એ છે કે તમે સ્ત્રી સશક્તિકરણની વાત કરો છો, તમારા જે વિસ્તાર છે વિસ્તારમાં બહેનો જે છે એ બહેનો 5 વર્ષથી પાણીની સમસ્યાથી પીડાય છે. પાણીની એક લાઈનને નાખતા 6 વર્ષ થઈ ગયા, હજુ સુધી પાણીની લાઈન નથી આવી, તો તમારે એના પર બોલવું જોઈએ એવું તમને લાગે? જ્યારે બેઝિક કમ્યુનિટીઝની વાત આવે છે અને કોર્પોરેશનની વાત આવે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અને જ્યાં કંઈક લાઈન બધી જ જગ્યા હશે એવું નહીં હોય કે લાઇનનું નેટવર્ક નથી. વડોદરા શહેરમાં બધી જ જગ્યા લાઇનનું નેટવર્ક છે અને ક્યાં પણ ખૂટતી પ્રેશરની તકલીફો છે એ સમયસર એને પૂરું પણ કરી દેવામાં આવે છે અને પાણી પણ સારી માત્રામાં આપવામાં આવે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે જે નવી જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જો આ બિલ લાવવામાં આવે અને નવી વસ્તી ગણતરી કરવામાં આવે તો દક્ષિણના ઉત્તરના રાજ્યોને ભારે નુકસાન પહોંચે, ઓબીસીને મોટી નુકસાન પહોંચે એમ છે. એટલા માટે ભાજપા આ પગલું ભરવા તૈયાર નથી અને આ બિલમાં નવું સંશોધન લાવી રહી છે. જ્યાં સુધી આપની વાત છે ત્યાં સુધી કોંગ્રેસે જે વાત મૂકી છે અને આપ જે કહી રહ્યા છો તો મને એવું લાગે છે એમને બિલ આખી રીતે વાંચ્યું નથી. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 50% ઉમેરો સીટ્સમાં સાઉથ જે ઇન્ડિયા છે એની જે રાજ્ય છે એમાં કરવામાં આવશે, એટલે ક્યાં ઘટાડો થતો નથી, ઉલટો 50%નો વધારો થઈ રહ્યો છે. પણ કેરળની અંદર 4% શિક્ષિત લોકો છે, યુપીની અંદર 15% શિક્ષિત લોકોની વાત છે, અશિક્ષિત છે. તો તે વખત જ્યારે બિલ લાવવામાં આવશે નવો સુધાર તો કેરળને નુકસાન થશે એવો પણ આક્ષેપ છે. કેરળને કોઈ નુકસાન નહીં થાય. મેં કીધું એવી રીતે જેટલા પણ રાજ્યો દક્ષિણ આપણા ભારત દેશના છે બધાને 50% ઉમેરો થવાનો છે. આમાં શિક્ષિત અશિક્ષિતનો સવાલ જ નથી આવતો. બેન, તમારા મતે નારી સશક્ત છે કે નહીં? નારી તો સશક્ત જ છે. અને 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 બેન, પ્રશ્ન મારો બાકી છે. 33%માં મહિલાઓને કેમ સીમિત રાખવામાં, 100% કેમ નહીં? જ્યારે વાત આવે મહિલાઓને 33%ના બોક્સમાં કેમ સીમિત કરી દો છો? મહિલાઓને કોઈ સીમિત કરતું નથી. આટલા વર્ષો થઈ ગયા કોંગ્રેસે પોતાની સરકારમાં કોઈ દિવસ શહેર ભાજપ સંગઠનમાં 3 પુરુષ મહામંત્રી છે, મહિલા કેમ નથી? આપની વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને વોર્ડમાં પુરુષ પ્રમુખો છે, મહિલાઓ પ્રમુખ કેમ નહીં? અને 2000 ચૂંટણીમાં મને જવાબ ચૂંટણીમાં પણ એક પછી એક પૂછો. શીખવાડો ને એટલે મૂવીની શીખવાડો એમ સ્ટડીંગ સવાલ તમને કરના ખબર જવાબ. 2024ની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીમાં તમે મહિલાઓને જેટલી બેઠકો મળવી તો તેટલો તમે મહિલાઓનું સન્માન કરવાની વાત હતી, તો કેમ પછી એટલી ટિકિટો નહીં ફાળવી 33% પ્રમાણે? આ 33%નો જે નિયમ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી, એ કોંગ્રેસ માટે પણ છે કે બીજા વિપક્ષી પાર્ટીઓ માટે પણ છે. અને જ્યારે આ 33% રિઝર્વેશન આવશે તો જે એની માત્રા છે, જે બહેનોને આગળ આવવું જોઈએ અને નીતિ બનાવવામાં પણ ભાગીદાર બનવું જોઈએ સરકારમાં, એ સ્પષ્ટ રીતે થઈ જશે.
અને રહી વાત આપની વાત કે ક્યાં સંગઠનમાં કેમ નથી સમાવેશ થતો, તો બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને જ્યાં અમારી તો એક સિસ્ટમ હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વોર્ડમાં પણ એક બોડી બનતી હોય છે ત્યારે એના સહી પ્રમાણમાં બહેનોને પણ એમાં પોસ્ટ આપવામાં આવે છે. 16ની ટીમ હોય તો લગભગ 4 થી 5 સુધીમાં અમે એને પોસ્ટમાં, હા, આપણે 33% અમારા સંગઠનમાં પણ છે જ, 33% છે જ. અમારે લગભગ 14 છે. હા, અને બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની છે, ના કે કોઈ કોંગ્રેસની એમાં છે. એટલે આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ બહેનોની ચિંતા કરવામાં આવે છે. અને ક્યાંક તમારો બીજો સવાલ ના આવે એના માટે જ 33 રિઝર્વેશનની અમે વાત કરીએ છીએ. 2023નું બિલ પાસ કરવા તમે મંજૂર કરવા માંગો, અમલ કરવા માંગતા હોય તો અમે કરવા તૈયાર છીએ. તો શું કહેશો? 2023નું બિલ અમલ કરવા અમે રેડી છે. કોણ કહે છે એવું? વિપક્ષ એવું કહે છે. એ લોકો તો મતદાન કર્યું જ ને, પોઝિટિવલી આ બિલ પાસ થઈ ગયું હતું. તો પછી કેમ નથી કરાતો? 2024માં કેમ ના અમલ કરાય? એ લોકો સીમાંકન અને સેન્સસની વાત જ નથી કરવા માંગતા. જ્યારે 1970માં 550 સીટનું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું ત્યારે 50 કરોડ જ આપણી પોપ્યુલેશન હતી દેશની. હવે 140 કરોડ થઈ ગઈ છે. તો આપણે એ જોવાનું રહે કે સેન્સસ અને ડિલિમિટેશન પછી જ કોઈ કાયદાનો અમલ થતો હોય અને એ કહે કે આજે પ્રેઝન્ટની સિચ્યુએશનમાં તમે 33% માંગો તો એ તો સરાસર બહેનો સાથેનું અન્યાય છે. પણ 2011 પ્રમાણે તમે તો કહો છો 2011 અમે 2011 કહે છે તો ડીલિંગ કરવા તૈયાર નથી. ધીસ ઇઝ કોલ્ડ એઝ ડીલિંગ. તો ડીલિંગ તમે કરી રહ્યા છો. આપ પૂછો. બેન, કોંગ્રેસનું કેવું એવું છે કે આ જે બિલ મહિલામાં અનામતનું હતું, પણ એ સિવાય અન્ય 2 બિલો હતા. એ 2 બિલો અમારે રજૂ જો થઈ જાય તો જોખમ થયું હતું એના પર્પઝથી આ મહિલા અનામતનો, કારણ કે જો આ એક સાથે 3 બિલો હતા અને જો એક બિલ પાસ થઈ જાય તો અન્ય 2 બિલો પણ પાસ થયા હતા, એટલે અમે આનો વિરોધ કર્યા હતા. આવું કોંગ્રેસનું કેવું છે? આપનું શું કેવું છે? આવું કોઈ આ ખોટી વાત છે. આ ખોટી વાત છે. આ દેશના ગેરમાર્ગે દોરે છે. એવું કોઈ વિષય નહોતો. કોઈ એવા બિલ નહોતા. જે બિલ હતા સેન્સસ અને ડિલિમિટેશનના જ હતા અને નારી શક્તિ વંદન અધિનિયમના જ બિલ હતા. બેન, વિવિધ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે તેવા સમયે આ મુદ્દો ઉભર્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મુદ્દાને ચૂંટણી એજન્ડા તરીકે યુઝ કરવામાં આવી રહ્યો છે. પરમ દિવસે પણ પત્રકાર પરિષદ આ મુદ્દા પર આજે પણ થઈ ગઈ. બિલકુલ એવી વાત નથી કે આ અધિનિયમ જે લાવવામાં આવ્યું છે એ સુધારાનું છે અને આનાથી અત્યારે ઇમિડિયેટ ઇફેક્ટ કોઈ પણ ઇલેક્શનમાં પડવાનો નથી. અને બીજી વસ્તુ, જ્યારે 33% રિઝર્વેશન આવે છે કોઈ એક પાર્ટીનો ફાયદો થવાનો નથી. જેટલી પણ નેશનલ પાર્ટીઝ છે કે જે રિજનલ પાર્ટીઝ છે એ બધાને જ આનો ફાયદો થયો છે કે બધા સહી માત્રામાં બહેનો બધે જોવાની છે તો બધી જ પાર્ટીનો આનો ફાયદો થવાનો છે. કોઈ સિંગલ પાર્ટીનો તો થવાનો નથી. મહિલા અનામત આપે 30 વર્ષ થઈ ગયા, તો બાકી પછી લોકસભા અને વિધાનસભામાં આટલી વાર કેમ? એનું કારણ શું માંગો છો? આનો કાયદો પસાર કરવો પડે અને કાયદો પસાર થયા પછી જ આ લો બનતો હોય છે. એટલે આ એક જે જરૂરિયાત પ્રમાણે જે થવું જોઈએ એ પ્રક્રિયામાંથી આપણે બધાએ આ પસાર કરવું જ પડે. ભૂતકાળની અંદર ગેસના બાટલાને દાળ કરીને બધાનો વિરોધ થયો. અત્યારે જે રીતે મોંઘવારી વધી છે તો મહિલાઓને જે પીડા છે એનો વિશે કેમ ભાજપ આપણે દર 33% ઉપરના જોડું કેમ નહીં બોલતા? આપની જે વાત છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને દરેક લાભ લોકો સુધી પહોંચે ને ખાસ કરીને બહેનો સુધી પહોંચે અને બહેનો એનો લાભ લે. વિભિન્ન યોજના દ્વારા બહેનોને સશક્ત કરવામાં આવી છે, પગભર કરવામાં આવી છે, એટલે આર્થિક રીતે પણ સશક્ત બની છે. એટલે આમ ઓવરઓલ જોવા જાય તો કોઈ પણ કાયદો જ્યારે બનતો હોય કે કોઈ પણ યોજનાઓ બનતી હોય મહિલા લક્ષી હોય છે અને મહિલા ખૂબ મજબૂતીથી આ ભારત દેશમાં અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં આગળ વધી રહી છે. ચૂંટણીલક્ષી અને આપણે નારીની વાત અત્યારે કરી રહ્યા છે. હું એક જ પ્રશ્ન કરવા માંગીશ કે આપણા દેશની અંદર આપણે નારીની વાત કરી રહ્યા છો તો મને એક પ્રશ્ન કરી લેવા દો. આપણે નારીની આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો કેટલી અત્યારે આપણે સીટ્સ નારીઓને આપી રહ્યા છે ઓલ ઓવર ઇન્ડિયાની હું વાત કરવા માંગીશ. કેટલા આપણે અત્યારે પાર્લામેન્ટની મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત કરું
MLAs ની હું વાત કરું, કોર્પોરેશનમાં હું વાત કરું, કેટલી શિક્ષિત મહિલાઓને આપણે ટિકિટ ફાળવીએ છીએ, કેટલા ટકા મહિલાઓ અત્યારે ત્યાં બેસે છે, કેટલીક મહિલાઓ એવી પણ છે જેમને હું જ્યારે પ્રશ્ન પૂછું છું ત્યારે જવાબ આપતા પણ નથી આવડતું ને એમને પણ આપણે ટિકિટ કેટલીક વખત આપી દેતા હોઈએ છીએ. તો એવી ઘણી બધી મહિલાઓ છે જે સશક્ત છે, એમને આગળ કેમ નથી લાવી રહ્યા? આપની જે વાત છે એવી રીતે જ્યારે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વાત આવે છે તો 50% અનામત અમે આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા એમની આગેવાનીમાં 50% રિઝર્વેશન માટેની વાત કરી. તેવી રીતે જ આપણા આજુબાજુના રાજ્યોમાં પણ એ જ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં છે જ, અને ક્યાંક ને ક્યાંક આપણે એમને મેઇન સ્ટ્રીમમાં લાવી પણ રહ્યા છે. અને અત્યારે તો આમ કહેવાય કે જેને પણ ટિકિટ આપી છે એ સક્ષમ છે, અને સક્ષમ છે એટલે જ ટિકિટ મળી છે. અને બીજા પણ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ બીજી બી પાર્ટીના હોય, બધા પોતપોતાની રીતે વિચારીને આ ટિકિટ ફાળવણી કરતા હોય છે, અને ખૂબ સારી રીતે અમારી આ બહેનો આ મેઇન સ્ટ્રીમમાં આવીને કામ પણ કરતી હોય છે. છેલ્લો સવાલ છે. સમય બહુ થઈ ગયો. મારામાં બીજાને પણ તક આપો, બીજાને પણ ટેક્સા અને હેરાલ્ડ એજન્સી છે જે મહિલાઓ માટે સર્વે કરતી હોય છે. એ સર્વે એવું કહે છે કે ગુજરાતમાં મહિલાનો વૃદ્ધિકરણનો દર ખાલી 3% છે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 7.5% છે. તો અહીંયા આગળ કેમ ઓછો ને? આપ તો મહિલા બાળ વિકાસ કલ્યાણ મંત્રી. જ્યાં દીકરીઓની વાત આવે છે ત્યારે ગુજરાત ખૂબ એની ચિંતા કરે છે, અને એના દરમાં પણ વધારો થયો છે. કોઈ પ્રાઇવેટ સર્વે કરે એ સર્વે ડેટા જે હોય છે એ એમ કહેવાય કે અમુક જ સોસાયટીઝ કે અમુક જ સિટીઝમાં જઈને સર્વે કરતા હોય છે, અને જે સરકાર દ્વારા ડેટા જાહેર કરવામાં આવે છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે. અને દીકરીઓને ભણવાથી લઈને કોલેજમાં જાય અને લગ્ન થાય ત્યાં સુધીની બધી જ યોજનાઓ સરકાર દ્વારા મૂકવામાં આવી છે, અને ખૂબ સારી રીતે આ દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આવ્યા અને તમે 40 જે બિનહરીફ થઈ એ બધા તમે જીતનો જશ્ન નથી બનાવ્યા, પણ તમે એકબીજાને અભિનંદન આપ્યા. ભાજપ લડવાવાળી પાર્ટી છે, તો બિનહરીફ થઈને આટલો જીતનું આ વસ્તુ કરવું કેટલી લડી નતા જીતાય? અમે તો લડવા માંગતા જ હતા અને લડી પણ રહ્યા છીએ, અને ઐતિહાસિક પરિણામ તરફ વડોદરા જિલ્લો આગળ પણ વધી રહ્યો છે. પરંતુ અમારા નેતૃત્વ અને અમારા ઉમેદવારોની સ્વચ્છ છબીને જોઈને અગર કોઈ સામે લડવા માટે તૈયાર ન થાય તો એમાં તો અમે કંઈ કરી ન શકીએ. અને જ્યારે અમે ઐતિહાસિક આંકડા સાથે આજ સુધી ન બન્યું હોય એટલી બેઠકો, 40 જેટલી બેઠકો પર અમે બિનહરીફ થયા, તો સ્વાભાવિક રીતે અમારા કાર્યકર્તાઓનો હોંસલો બુલંદ કરવા માટે અમે એનું સન્માન કરીએ. એમાં મને લાગે છે કે કંઈ ખોટું નથી. પણ તમારા મતે મતદાનનો અધિકાર નથી છીનવાયો? ના, પણ અમે ક્યાં કીધું છે? લોકોએ સેલ્ફ વિડ્રો કર્યું તો એમાં તો હું કંઈ ના કરી શકું. તમારા મતે પણ એમાં વોટ નાખવાનો અધિકાર તો હોવો? ના, બિલકુલ એવું નથી ને. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, ક્યાંક તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે, ક્યાંક જિલ્લા પંચાયત છે, એટલે મતદારો પાસે એનો અધિકાર તો રહ્યો જ છે. મતદાર પાસે 4 વોટ નાખવાનો અધિકાર હોય. હવે બિલકુલ સાહેબ, પણ જ્યારે કોંગ્રેસ કે અન્ય પાર્ટી અથવા તો અપક્ષ જાતે જ વિડ્રો કરે તો એ તો અમારા કંટ્રોલની વાત નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મજબૂતીથી મેદાનમાં ઊભો છે, એ અમારો પક્ષ છે અને અમે કરી રહ્યા કોંગ્રેસ તો આક્ષેપ કરે કે બળજબરીથી ધમકીઓ આપીને કરાય. ઉમેદવાર નથી મળતા, હાર જોઈ ગયેલી કોંગ્રેસ કોઈને કોઈ કારણ શોધતી આવી છે. પહેલા ઈવીએમ શોધતી હતી, હવે બળજબરી શોધી રહી છે. ફેસ સેવિંગ તો કરવું પડશે. ધન્યવાદ.